ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર 8 ઓક્ટોબર 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 8 ઓક્ટોબર 2025 ક્વેશ્ચન નંબર 1 છે. તાજેતરમાં વિશ્વ આવાસ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો વાત એ છે વિશ્વ આવાસ દિવસની, એ દર વર્ષે 6 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે. દર વર્ષે ઓક્ટોબરના પ્રથમ સોમવારે વિશ્વ આવાસ દિવસ ઉજવવામાં આવે. આ દિવસ માનવ વસાહતોની સ્થિતિ પર ચિંતન કરવાની અને દરેકના યોગ્ય રહેઠાણના અધિકારને ફરીથી સ્થાપિત કરવાની તક પૂરી પાડે છે. 2025માં થીમ છે મિત્રો શહેરી કટોકટી પ્રતિભાવ. બરાબર, શહેરી કટોકટી પ્રતિભાવની થીમ છે. મિત્રો 6 ઓક્ટોબરના રોજ વર્લ્ડ કેરેબ્રેલ પલ્સી ડે પણ મનાવવામાં આવે. બરાબર, આ પણ યાદ રાખવાનું. તાજેતરમાં ગોવામાં માજે ઘર યોજના કોણે શરૂ કરી છે? તો ગોવાની અંદર માજે ઘર યોજના મિત્રો અમિત શાહ દ્વારા શરૂ કરવામાં આવી. અમિત શાહ ભારતના ગૃહમંત્રી છે, સાથે સહકારિતા મંત્રી પણ છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે તેળઈગાંવના ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ગોવાની માજે ઘર યોજનાનો પ્રારંભ કર્યો હતો. આ યોજના સરકારી અને સામૂહિક જમીન પર બનેલા મકાનોને નિયમિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. લાંબા ગાળાના રહેવાસીઓને માલિકી હકો આપે છે, જેનો લાભ 11 લાખ લોકોને મળશે. હાલમાં કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ નામચીક નામફૂક કોલસા ખાણનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રોમાં અરુણાચલ પ્રદેશ ખાતે. બરાબર, અરુણાચલ પ્રદેશ રાઈટ આન્સર છે. કોલસા અને ખાણ મંત્રી જી કિશન રેડ્ડીએ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ સાથે મળીને અરુણાચલ પ્રદેશના ચાંગલાંગ જિલ્લામાં નામચીક નામફૂક કોલસા ખાણનું ઉદ્ઘાટન કર્યું. મિત્રો કેપિટલ છે ઈટાનગર, સીએમ છે પેમા ખાંડુ, રાજ્યપાલ છે કેટી પરનાયક. હાલમાં ગુજરાત સરકારે રાજ્ય કર્મચારીઓ માટે ડીએમાં કેટલા ટકાનો વધારો કર્યો છે? તો ગુજરાત સરકાર દ્વારા હાલમાં રાજ્યના જેટલા પણ કર્મચારીઓ છે એમના ડીએમાં 3% વધારો કરવામાં આવ્યો. તો 3% રાઈટ આન્સર છે. બરાબર. દિવાળી પહેલાં મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરવામાં આવી. જુલાઈ 2025થી કેન્દ્રના ધોરણો વધારો આપવાની જાહેરાત. મોંઘવારી ભથ્થામાં 3%નો કરાયો વધારો. 4.69 લાખ કર્મચારીઓ અને 4.82 લાખ પેન્શનર્સને મળશે લાભ. છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચ પ્રમાણે રાજ્ય સરકારના કર્મીઓને મળશે લાભ. 3 માસની તફાવત રકમ એરિયર્સ એક જ હપ્તામાં ચૂકવવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, એટલે કે ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો પીડીએફ માટે માત્ર ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. મિત્રો 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. તાજેતરમાં વિશ્વનો સૌથી ઊંચો મોટરેબલ રોડ ક્યાં બનાવવામાં આવ્યો? વિશ્વનો સૌથી ઊંચો મોટરેબલ રોડ ક્યાં બનાવવામાં આવ્યો? પ્રશ્ન એમ છે. તો રાઈટ આન્સર છે મિત્રો આમાં લદ્દાખ ખાતે. બરાબર. ભારતે વધુ એક અસાધારણ એન્જિનિયરિંગ સિદ્ધિ હાંસિલ કરી. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશને લદ્દાખમાં સમુદ્ર સપાટીથી 19,400 ફૂટની ઊંચાઈએ એક નવા રસ્તાનું બાંધકામ પૂર્ણ કર્યું. વિશ્વનો સૌથી ઊંચો મોટરેબલ રોડ બનાવ્યો છે, જે પોતાનો જ અગાઉનો રેકોર્ડ તોડી નાખ્યો. આ રોડ પ્રોજેક્ટ હિમાંગ હેઠળ મિગલા પાસમાંથી પસાર થાય છે, જે 2021માં સ્થાપિત ઉમલિંગલાના અગાઉના રેકોર્ડને તોડી નાખે છે. હાલમાં દેશભરમાં કેટલી આઈઆઈટીના આધુનિકરણ માટે પીએમ સેતુ યોજના શરૂ કરવામાં આવી? તો મિત્રો પ્રશ્ન છે પીએમ સેતુ યોજના. આ યોજના શા માટે છે? તો આઈઆઈટીના આધુનિકરણ માટે. રાઈટ આન્સર છે મિત્રો 1000. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે પ્રધાનમંત્રી કૌશલ સંવર્ધન અને ટેકનિકલ અપગ્રેડેશન યોજના શરૂ કરી. ₹60,000 કરોડના બજેટ સાથે આ યોજનાનો ઉદ્દેશ્ય દેશભરની 1000 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓને આધુનિક ઉદ્યોગલક્ષી અને રોજગારલક્ષી કેન્દ્રોમાં પરિવર્તિત કરવાનો છે. હાલમાં ભારતીય કોસ્ટગાર્ડે 10મી રાષ્ટ્રીય સ્તરની પ્રદૂષણ પ્રતિભાવ કવાયત ક્યાં યોજી છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં ચેન્નઈ ખાતે. ભારતના કોસ્ટગાર્ડ 7 ઓક્ટોબર 2025થી તમિલનાડુના ચેન્નઈ દરિયા કિનારે
10મી રાષ્ટ્રીય સ્તરની પ્રદૂષણ પ્રતિભાવ કવાયતનું આયોજન કરવા જઈ રહ્યું છે. હાલમાં કયા દેશના વડાપ્રધાને રાજીનામું આપ્યું? તો મિત્રો ફ્રાન્સ રાઈટ આન્સર છે. ફ્રાન્સના નવા વડાપ્રધાન સેબેસ્ટિયન લેકોર્નુએ તેમના મંત્રીમંડળની નિમણૂક કર્યાના માત્ર 10 દિવસ પછી જ એમણે રાજીનામું આપી દીધું. ફ્રાન્સમાં મિત્રો લગભગ એક વર્ષમાં 6 થી 7 વડાપ્રધાન બદલાઈ ગયા છે અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ છે હાલમાં એમ્યુનલ મેક્રોન. હાલમાં 68મી તાજેતરમાં 68મી કોમનવેલ્થ સંસદીય પરિષદ ક્યાં યોજાશે? તો મિત્રો એ યોજાશે બાર્બાડોસ ખાતે. લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલાના નેતૃત્વમાં ભારતનું એક ઉચ્ચ સ્તરીય સંસદીય પ્રતિનિધિમંડળ 5 થી 12 ઓક્ટોબર 2025 દરમિયાન બાર્બાડોસના બ્રિજ ટાઉનમાં યોજાનારી 68મી કોમનવેલ્થ સંસદીય પરિષદમાં ભાગ લઈ રહ્યું છે. હાલમાં કોલ ઇન્ડિયાના પ્રથમ મહિલા સેન્ટ્રલ સ્ટોર યુનિટનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? રાઈટ આન્સર છે મિત્રોમાં છત્તીસગઢ ખાતે. ભારતના મહિલાઓના નેતૃત્વ હેઠળના વિકાસને પ્રોત્સાહન આપવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા કોલ ઇન્ડિયા લિમિટેડની પેટા કંપની સાઉથ ઇસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડે છત્તીસગઢના કોરબામાં તેના સેન્ટ્રલ વર્કશોપ ખાતે કંપનીના પ્રથમ સંપૂર્ણપણે મહિલા સંચાલિત સેન્ટ્રલ સ્ટોર યુનિટનું ઉદ્ઘાટન કર્યું છે. છત્તીસગઢનું કેપિટલ છે રાયપુર. સીએમ છે વિષ્ણુદેવ સાય. રાજ્યપાલ છે રમન ડેકા. હાલમાં હુરુન ઇન્ડિયા રીચ લિસ્ટ મુજબ ભારતના સૌથી ધનિક મહિલા કોણ બન્યા છે? તો મિત્રો HCL ટેકનોલોજીના રોશની નાદર મલ્હોત્રા. હાલમાં કયા દેશે એક ટાપુનું નામ બદલીને જુબિન ગર્ગ ટાપુ રાખ્યું? તો મિત્રો પહેલી વાત તો આ જુબિન ગર્ગ હતા કોણ? તો જુબિન ગર્ગ અસમના એક ગાયક હતા, ખૂબ જ પ્રખ્યાત ગાયક હતા. બરાબર. એમનું મિત્રો મૃત્યુ થાય છે સિંગાપુરની અંદર અને સિંગાપુર સરકારે ગૂગલ મેપ્સ પર જુબિન ગર્ગના દુઃખદ મૃત્યુ પામેલા ટાપુનું નામ જુબિન ગર્ગ આઇલેન્ડ રાખ્યું છે, જે તેમના વૈશ્વિક પ્રભાવના સન્માનમાં હતું. 52 વર્ષીય ગર્ગનું બોટ ટ્રીપ દરમિયાન સ્કૂબા ડાઇવિંગ અકસ્માતમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. સિંગાપુરનું કેપિટલ છે સિંગાપુર સિટી. કરન્સી છે ડોલર. પ્રેસિડેન્ટ છે થર્મન ષણમુગરત્નમ. પીએમ છે મિત્રો લોરેન્સ વોંગ. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે તાજેતરમાં મખાના એક્સેલન્સ સેન્ટરનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો કેન્દ્રના મંત્રી છે મિત્રો શિવરાજસિંહ ચૌહાણ. એમણે મખાના એક્સેલન્સ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે. કઈ જગ્યાએ? પટના ખાતે. બરાબર. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પટનાના મખાના મહોત્સવમાં હાજરી આપી અને સંબોધન કર્યું. બિહારમાં મખાના ઉત્પાદનના ગુણવત્તા નિયંત્રણ અને મૂલ્યવર્ધન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે એક નવી યોજના સ્થાપિત કરવામાં આવી છે. હાલમાં 2025નો મેડિસિનમાં નોબેલ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે મિત્રોમાં મેરી ઈ બ્રુન્કો, ફ્રેન્ડ રામ્સડેલ અને સિમોન સકાગુચી. આ બધાને વર્ષ 2025માં મેડિસિનનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. તાજેતરમાં 20મી ફિક્કી ઉચ્ચ શિક્ષણ સમિટ 2025 ક્યાં આયોજિત કરવામાં આવી? તો રાઈટ આન્સર છે મિત્રોમાં ન્યૂ દિલ્હી ખાતે. હાલમાં કોણે લખેલું પુસ્તક આફ્ટર મી ચાઓસ પ્રકાશિત કર્યું છે? તો MJ અકબર. બરાબર. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને પ્રખ્યાત પત્રકાર MJ અકબર દ્વારા લખાયેલ પુસ્તક આફ્ટર મી ચાઓસનું વિમોચન કર્યું છે. હાલમાં સંધ્યા શાંતારામનું નિધન થયું છે. તેઓ કોણ હતી? તો મિત્રો એક અભિનેત્રી હતી સંધ્યા શાંતારામ. હાલમાં એમનું નિધન થયું. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. 7 ઓક્ટોબર 2025 વિશ્વ શિક્ષક દિવસ ક્યારે મનાવવામાં આવે? 5 ઓક્ટોબરે. હાલમાં ખલીફા બિન જાયદ સ્ટેડિયમ ખાતે EIN માસ્ટર્સ 2025 મહિલા સિંગલ્સ ટ્રોફી શ્રેયાંશી વાલી શેટ્ટીએ જીતી. હાલમાં રાજસ્થાનના પ્રથમ નમો બાયોડાયવર્સિટી પાર્કનું ઉદ્ઘાટન અલવરમાં કરવામાં આવ્યું. ભારત સરકારે ગુજરાતમાં કેટલા નવા IAS કોચિંગ સેન્ટર ખોલવાની મંજૂરી આપી? 10 રાઈટ આન્સર છે. હાલમાં સપ્ટેમ્બર 2025 સુધીમાં ભારતનું GST કલેક્શન કેટલા લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું? 1.89. તાજેતરમાં નવી દિલ્હીમાં યોજાયેલી વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં ભારતે 18 મેડલ જીત્યા છે. કોણે પોતાનો નવો લોગો લોન્ચ કર્યો? UPSC રાઈટ આન્સર છે. તાજેતરમાં ભારત અને કયા દેશની નૌકાદળ વચ્ચે દ્વિપક્ષીય કવાયત કોંકણ 2025 શરૂ થઈ? બ્રિટન રાઈટ આન્સર છે. તાજેતરમાં BWF વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ 2025 ક્યાં યોજાશે? તો એ ભારતમાં યોજાશે. હાલમાં કોણે હિલિયોસ્ફિયર અને અવકાશ હવામાનનું અન્વેષણ કરવા માટે IMAP મિશન શરૂ કર્યું? નાસાએ કર્યું. હાલમાં પૂર્વોત્તરનું કયું રાજ્ય રેલ નેટવર્કથી જોડાયું? તો મિઝોરમ.
હાલમાં ભારતીય નૌસેનાએ XPR-25માં વૈશ્વિક સબમરીન બચાવ ક્ષમતા ક્યાં દર્શાવી? સિંગાપુર રાઇટ આન્સર છે. હાલમાં સંયુક્ત રાષ્ટ્રના સૈન્ય યોગદાન આપનારા દેશોમાં વડાઓનું સંમેલન આયોજન ન્યૂ દિલ્હી. નમો સેમિકન્ડક્ટર લેબોરેટરી IIT ભુવનેશ્વર રાઇટ આન્સર છે. ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં 825 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કુરુક્ષેત્રમાં કર્યું. કોણે પોતાનું પુસ્તક મહાત્મા ગાંધી અને પર્યાવરણ ગાંધીવાદી પર્યાવરણીય વિચારનું વિશ્લેષણ કર્યું? TN ખોસુએ. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, ગુજરાતમાં આવેલ તુફાન શક્તિ ચક્રવાતનું નામ કયા દેશે આપ્યું? શ્રીલંકા રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, હાલમાં માનેસરમાં નમો વનનો શિલાન્યાસ કોણે કર્યો છે? એનો જવાબ કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સઅપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.